બાળપણ છીનવતો મોબાઈલ. નમસ્કાર, હું છું પિનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આ મોબાઈલ અને મોબાઈલની સાથે આ સોશિયલ મીડિયાની દુનિયાએ તમામ બાળકોનું બાળપણ છીનવી લીધું છે. આ કહેવું એટલા માટે સાચું છે કારણ કે ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેના પરથી આપણે કહી શકાય છે કે હવે બાળકોમાં એ બાળપણ નથી રહ્યું. એ ક્રૂરતા ઘણા બાળકોમાં જોવા મળે છે. ઘણા બાળકોમાં એક માનસિક રીતે એક એવી સમસ્યા જોવા મળે છે કે જેના કારણે એ લોકો કંઈક પણ અઘટિત કરી દેતા હોય છે. ઘણા એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જેમાં કારણ અને એની પાછળનું પરિબળ ક્યાંક મોબાઈલ સામે આવી રહ્યું છે, સોશિયલ મીડિયા સામે આવી રહ્યું છે. એમ તો ઘણી વખત આ મુદ્દાઓ પર ચર્ચા કરી છે, પરંતુ સતત આવતા એવા કિસ્સાઓ સતત આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મજબૂર કરે છે. ઘણા કિસ્સાઓની વાત કરીએ તો ક્યાંક એક માતાએ 14 વર્ષના દીકરાને ગેમ રમવાની ના પાડતા તેણે આપઘાત કરી લીધો છે. ને આ પણ કોઈ પહેલો એવો કિસ્સો નથી. આપણે ઘણીવાર જોયું છે કે આજના બાળકો ગેમ રમવામાં એટલા લીન થઈ જાય છે, એમને એવું લાગે છે કે જીવન આ જ છે, અને જ્યારે એમને ના પાડવામાં આવે છે ત્યારે એ પોતાનું જીવન ટૂંકાવી દે તેવા પગલાં પણ ભરી લેતા હોય છે. મોબાઈલની ના પાડતા 17 વર્ષના દીકરાએ એક પિતાનો જીવ લઈ લીધો છે. વિચારો આ કયા પ્રકારની ક્રૂરતા છે. અને માતા પિતાથી પણ વહાલું મોબાઈલ લાગે છે, ગેમ લાગે છે. પિતાએ ના પાડી તો એણે પિતાનો જ જીવ લઈ લીધો છે. મોબાઈલની ના પાડતા પિતાનો જીવ લીધો તો ક્યાંક ઓનલાઈન ગેમમાં 13 લાખ હારી જતા એક કિશોરે આત્મહત્યા કરી લીધી છે. ઓનલાઈન ગેમનું વળગણ તો હોય છે, પણ એની સાથે આજે સટ્ટા બજાર ચાલે છે ઓનલાઈન ગેમમાં. એમાં પણ આજના યુવાનો એટલા બધા એ થઈ ગયા છે કે જેમાં જ્યારે પૈસા ગુમાવી બેઠે છે ત્યારે પણ આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. પિતાએ ગેમ રમવાની ના પાડતા 12 વર્ષના બાળકે પણ આપઘાત કર્યો છે. આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ન માત્ર બાળકો પરંતુ હવે તો વૃદ્ધો પણ આ મોબાઈલમાં, આ રીલમાં લીન જોવા મળી રહ્યા છે. આ માનસિક ત્રાસનું કારણ ક્યારે બની જાય છે અને સાથે જ કઈ રીતે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાએ બાળકોનું બાળપણ છીનવી લીધું છે તેના વિશે વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજિસ્ટ છે, રીતુ ત્રિવેદી જો એક વાલી છે, વાલી મંડળમાંથી આપણી સાથે જોડાયા છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં આજે જે વાત કરી રહ્યા છે આપણે કે ક્યાંક ને ક્યાંક આ મોબાઈલે બાળકોનું બાળપણ છીનવી લીધું છે. મોબાઈલનું વળગણ આજે એક ગંભીર સમસ્યા બની ગઈ છે. સૌથી પહેલો સવાલ એ છે કે મોબાઈલને દૂર પણ નથી રાખી શકતા, અને મોબાઈલ આપીએ છીએ તો પણ એ હદ ક્યારે વટી જાય છે લોકોને ખબર નથી પડતી. શું કહેશો આપ, કઈ રીતે આજે મોબાઈલના મોબાઈલના ઉપયોગનું એક ટાઈમ ટેબલ બનાવી શકાય છે? કઈ રીતે આજે મોબાઈલ એક ગંભીર સમસ્યા બની ગઈ છે? પ્રોબ્લેમ એ છે કે મોબાઈલ જે છે એના વિશેની જે ડિજિટલ લિટરસી જેને કહેવાય અથવા મોબાઈલ લિટરસી જેને કહેવાય, એ ઘણા લોકો પોતાના બાળકોને મોબાઈલ આપતી વખતે એ શીખવાડતા નથી. ધારો કે તમે કોઈ વાહન કોઈકને ચલાવવા આપો છો તો વાહન કેવી રીતે ચલાવવું, બ્રેક ક્યાં છે, શું છે, એ બધું આપણે એને શીખવાડીએ છીએ. તો મોબાઈલમાં પણ કઈ જગ્યાએ ક્યારે બ્રેક મારવી એ આપણે શીખવાડવું ખૂબ જરૂરી હોય છે આપણા બાળકોને. આ એક વાત છે. તકલીફ ત્યાં થાય છે કે શરૂઆતમાં કદાચ મા બાપ એકાદ વખત આવું ડિસ્કસ કરી અને પછી એ ભૂલી જાય, પછી બાળક એની રીતે કંઈક કરતું હોય શરૂઆતમાં, પણ ધીરે ધીરે બાળક ક્યાં અહીંયા આખી ઘટનામાં પ્રોબ્લેમ ક્યાં થાય છે કે બાળક જે કન્ટેન્ટ જુએ છે એ મા બાપની હાજરીમાં કદાચ જુદું જુએ છે અને મા બાપની ગેરહાજરીમાં જુદું જુએ છે. હવે જે કન્ટેન્ટ બાળક કન્ઝ્યુમ કરે છે એ કન્ટેન્ટ એવા પ્રકારનું છે કે જે બાળકને એડિક્ટ કરે છે. એટલે તમે સમજો કે જેમ બીજા બધા એડિક્શન છે, કોકેઇન, હેરોઇન, ડ્રગ્સના, એટલું જ ખરાબ આ પ્રકારનું કનેક્શન બ્રેઇનની અંદર મોબાઈલ સ્ક્રીનનું થાય છે. અને આના પર બહુ જ બધા સ્ટડીઝ થયેલા છે, અભ્યાસ થયેલા છે. એટલે હું તમને ચોક્કસ કહી શકું કે એના જે ફંક્શનલ MRI જે સ્ટડીઝ છે એ સૂચવે છે કે બરાબર એ જ પ્રકારનું એડિક્શનમાં જે પ્રકારના મગજમાં ફેરફારો થાય છે, બરાબર એવા જ ફેરફારો આ સ્ક્રીન એડિક્શનમાં પણ થાય છે. હવે તમે વિચાર કરો કે મોબાઈલ જે છે એના પર તો કોઈ વિરોધ કરવાનું નથી, એટલે આમ તો આપણે દરેકના હાથમાં સીધું જ એક જાતનું કાળા કલરનું કોકેન આપી દીધું છે, એવું કહીએ તો ચાલે. અને તકલીફ ક્યાં થાય છે કે બાળકો જે જુએ છે, જે કન્ટેન્ટ જુએ છે, એમાં મોટા ભાગનું વાયોલેન્ટ કન્ટેન્ટ હોય છે. તમે વેબ સિરીઝ લઈ લો કે તમે બીજું કંઈ પણ લઈ લો, તમે ઇવન કાર્ટૂન પણ અત્યારે એગ્રેસિવ કાર્ટૂન બતાવતા થઈ ગયા છે, જે ખરેખર બહુ ભયાનક બાબત છે. કારણ કે એ બનાવનારા લોકો જે છે એ ટીનેજર્સ જ હોય છે.
એ કાર્ટૂનને બનાવનારા ક્રિએટિવ લોકો પણ નાની ઉંમરના હોય છે, એટલે એ લોકો એમના જ વિચારો ત્યાં થોપે છે અને એમની જ વોકેબ્યુલરી પણ તમે જોશો તો એ કાર્ટૂનની અંદરની વોકેબ્યુલરી પણ આપણે એમ થાય કે આ ક્યાં બદલાઈ ગયું બધું, કેમ આવું આ લોકો બોલે છે. એટલે કોઈનું માન સન્માન નહીં જાળવવાનું, કોઈ પોતાને મન ફાવે તે કરવાનું, આ બધું સીધું જ શિક્ષણ એ સ્ક્રીનમાંથી બાળકો મેળવે છે. હવે વાત રહી વિડીયો ગેમની કે મોબાઈલ ગેમની. આ ગેમનું તો બહુ સીધું સાદું ગણિત જ એ છે કે તમે કોઈને મારો તો જ તમને પોઈન્ટ મળે અને તો જ તમે આગળ વધો. મોટાભાગની ગેમમાં, હિંસક વિડીયો ગેમમાં આ પ્રકારનું જ આખી સ્ટ્રેટેજી હોય છે. એટલે હવે થાય છે શું કે એગ્રેશન અને અચીવમેન્ટ આ બે જોડાઈ જાય છે. એટલે એગ્રેશન ને અચીવમેન્ટ જયારે જોડાય છે ત્યારે પછી એનું કન્ડિશનિંગ થાય છે, ત્યારે એનું ડીકન્ડિશનિંગ કરવું બહુ અઘરું પડે છે. હવે એ પછી કોઈ પણ વ્યક્તિ હોય, આનંદની વચ્ચે કોઈ આવે, એચિવમેન્ટની વચ્ચે કોઈ આવે, એ દુશ્મન બની જાય છે. એ ગમે તે હોય, મા બાપ હોય, ટીચર હોય કે ભાઈ બહેન હોય કે XYZ માણસ હોય. એટલે વ્યક્તિ હું એક જ હવે પાછો આપણે પેલી વાત પર જઈએ. કોઈ ડ્રગ્સ લઈ રહ્યું હોય અને એ ડ્રગ્સનો એને નશો ચડતો હોય ને એવામાં જ કોઈ ડ્રગ્સ લઈને બહાર ફેંકી દે તો પેલો માણસ કેટલો ક્રોધિત થઈ જાય છે. બરાબર, આ જ સ્થિતિ જે છે એ મોબાઈલના એડિક્શનમાં થાય છે. અને એટલા માટે આ એક ઘટના છે જે અંદર મોબાઈલ અને બાળકની વાત કરી, એની સાથે સાથે જો ઘરનું વાતાવરણ હિંસાત્મક હોય, ઘરમાં ઝઘડા થતા હોય, આસપાસનું વાતાવરણ બરાબર ના હોય તો એ પણ બાળક એવું જ સમજે છે કે હિંસા બહુ કોમન છે. અને એટલા માટે એ બાળક, પિક્ચરો પણ તમે જુઓ કે એન્ટી હિરોઝના મૂવીઝ અત્યારે બહુ ચાલે છે. જે હિંસા કરે એ મૂવીને એ હીરો અત્યારે બહુ આમ વધારે ચર્ચામાં હોય છે. એટલે આખી બાબતમાં આપણે એ હિંસા ન હોવી જોઈએ એ વેલ્યુને આપણે ભૂલી ગયા છે અને એટલા માટે આ તકલીફ થાય છે. જી જી જી. હવે વાત એ છે ને કે ક્યારે આ મોબાઈલ જે છે એ ડ્રગ્સ જેવી લતમાં કન્વર્ટ થઈ જાય છે, એ વચ્ચે જે એક સમય હોય છે ને એ ક્યાંક માતા પિતા નથી જાણી શકતા. રીતુજી શું કહેશો, એક વાલી તરીકે મોબાઈલ આપવું પણ કેટલું જરૂરી અને કેટલું આપવું એ જાણવું પણ કેટલું જરૂરી? પિનલબેન, સૌથી પહેલા તો આપણે કહીએ ને કે સોશિયલ મીડિયા એટલે કેવું કહીએ કે ટેકનોલોજી બોલી શકીએ, ડિસીઝ બોલી શકીએ, લત બોલી શકીએ, એના ઘણા બધા નામ છે સોશિયલ મીડિયાના. હવે કેવું છે કે સોશિયલ મીડિયાનો બેનિફિટ લેતા લેતા આપણે છે ને એક એવું કહેવાય કે ખરાબ લત ઉપર, ખરાબ વે ઉપર આપણે ચડી ગયા છે. હવે આની અંદર છે ને ઘણા બધા પોઈન્ટ્સ આવે છે, કારણ કે પહેલા તો આપણે એને સારી નજરે જ જોતા હોઈએ છીએ અને પેરેન્ટ્સ હંમેશા એવું જ વિચારે કે પોતાના જે બાળકો છે એ આગળ વધે. તો આગળ કઈ રીતે વધે, તો અત્યારના દરેકને એટલું જ ખબર પડે છે કે ટેકનોલોજી વગર આપણે આગળ વધી જ નથી શકવાના. સૌથી મેઇન વસ્તુ શું છે કે દરેક વાલીઓના મગજમાં, અને દરેક વાલી કહો કે દરેક વડીલ કહો, હું તો કહું દરેકના મગજમાં એવું છે કે ટેકનોલોજી વગર આપણે આગળ નહીં વધી શકીએ અને આપણું બાળક પાછળ રહી જશે. જે વસ્તુ 50% હું એવું માનું છું કે ખોટી છે. જો તમે ટેકનોલોજી ઉપર આટલા બધા ડિપેન્ડન્ટ થઈ જશો તો તમને આ જે તમે અત્યારના જોઈ રહ્યા છો સમાજમાં અત્યારના, એ જ બધા વર્તન અને પરિબળો તમને મળવાના છે. પણ હા, હું એવું કહી શકું તમને કે એમાં જો કોમન પોઈન્ટ્સ આપણે જોઈશું કે ભાઈ બેનિફિટ લેતા લેતા આપણે કેટલાક ખરાબ રસ્તા ઉપર વળી ગયા છે, તો આપણે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થને આપણે ઇસ્યુ થયા છે. બરાબર છે. પેશન્સ ખોઈ બેઠા છે, ફિલિંગ્સ ખોઈ બેઠા છે આપણા બાળકો, અત્યારની જનરેશન ટ્રસ્ટ ખોઈ કોમ્યુનિકેશન ગેપ વધી ગયો છે, કોન્સન્ટ્રેશન નથી મળતું. આ માટે હું એઝ અ વાલી, એઝ અ પેરેન્ટ્સ હું એવું કહી શકું કે સૌથી પહેલા છે ને પેરેન્ટ્સે એ વિચારવું જોઈએ કે આપણું બાળક અને આપણે ટેકનોલોજી કે સોશિયલ મીડિયા ઉપર કેટલા ડિપેન્ડ છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ વિચારવી જોઈએ કે હા, તમને આખી સોસાયટીમાં અત્યારના એ જ જોવા મળે છે કે એની ખરાબ અસર વધારે મળે છે. તો પહેલા એને પ્રિવેન્ટ કરવા માટે આપણે શું શું કરવું જોઈએ એ દરેકની હવે ફરજ થઈ ગઈ છે. ગવર્મેન્ટ તો પછીની વસ્તુ આવે છે, શરૂઆત આપણે આપણા ઘરથી કરવી જોઈએ. હું એવરી ટાઈમ કહું છું, જ્યારે બાળકો, જ્યારે ફ્યુચરને લગતી કોઈ પણ વસ્તુ હોય તો સૌથી એમાં મોટો રોલ વાલીઓનો આવે છે. તમે એવું કહો છો કે સાયકોલોજીસ્ટને બોલાવવા જોઈએ, કાઉન્સિલર જોડે, પણ તમારે ક્યારે એમના સ્ટેપ્સ, એમના પગથિયા તમારે ક્યારે ચડવા પડે છે કે જ્યારે તમે 50% કે થોડા ઘણા નિષ્ફળ થાવ છો. આમાં એવું કહી શકો કે ભાઈ વાલીઓ પણ પોતાના વ્યવસાયમાં બહુ જ અત્યારના બિઝી હોય છે. વાત સાચી છે, બિઝી છે, પણ સાથે સાથે તમારે, એ તમારી જવાબદારી છે ને.
તમે જ્યારે ચાઇલ્ડ પ્લાન કરો છો તો ત્યારે તમારે આ બધું વિચારવું જોઈએ ને, કે જનરેશન અત્યારના તમે જોઈને જ વિચારી શકો છો ને કે અત્યારના બહાર સોસાયટીમાં કેટલા બધી ખરાબ વસ્તુઓ થઈ રહી છે. તો એ ટાઈમે તમારે આ પ્લાનિંગ પણ કરવું જોઈએ કે ઓકે આપણે પણ હમણાં ચાઇલ્ડ બર્થ પ્રશાંતભાઈએ કહ્યું કરીશું. ને રીતુબેન કે બાળકો પેરેન્ટ્સની સામે કંઈક જુએ છે અને જ્યારે એ લોકો ન હોય ત્યારે કંઈક જુએ છે, અને સતત માતા પિતા કેટલા પણ સારા માતા પિતા કેમ ના, પણ સતત કદાચ બાળકોને આજે એ લોકો ઓબ્ઝર્વેશનમાં નથી રાખી શકતા. એ સૌથી મોટી એક સમસ્યા છે. હા, વાત તમારી સાચી છે, પણ હું આ ટાઈમે એવું કહીશ પિનલબેન કે જ્યારે પણ માતા પિતા પોતાની સાથે ઘરમાં હોય કે પોતાની આજુબાજુમાં પોતાનું ચાઇલ્ડ હોય ત્યારે એક વસ્તુ કરી શકે કે પહેલી વસ્તુ કે એ લોકો છે ને બને એટલું વાર્તાલાપ, એટલે હું એવું કહું કમ્યુનિકેશન કરવાનો તમે ટ્રાય કરો. તમે દરેક વસ્તુમાં એવું ના કહી દો કે ધારો કે બાળક સ્કૂલેથી આવ્યું, હું તમને એક જ ઉદાહરણ આપું કે મને આ પ્રોજેક્ટ કરવા માટેનું ટીચરે કીધું છે, તો જી તરત જ અત્યારના વાલીઓ શું વિચારે છે કે મારો ટાઈમ વેસ્ટ થાય છે, મારી જોડે ટાઈમ નથી, એની જોડે પણ એ શું વિચારશે હું એને ટાઈમ આપી નહીં શકું, અચ્છા એક કામ કરે તું ગૂગલ સર્ચ કરી લે. એટલે કેવું છે કે બાળકની જે સમજવાની ને વિચારવાની જે શક્તિ છે ને એ ત્યાંથી સ્ટોપ થઈ ગઈ છે. એટલે કેવું કે બાળક હવે એવું થાય છે કે સ્કૂલમાંથી પ્રોજેક્ટ મળે એટલે બાળક પેરેન્ટ્સને પણ કહેવાનું નથી વિચારતું, એવું જ વિચારે કે ઘરે જઈને હું ફોન ઉપર ગૂગલ સર્ચ કરી રહીશ અને મને દરેક વસ્તુનો આન્સર મળી જશે. આ જગ્યાએ હું તમને એક એવું સુઝાવ આપી શકું છું કે એની જગ્યાએ હવે ટીચર પણ એવું કહે કે અમારે ઘણી બધી સ્કૂલોમાં સ્ટાર્ટ થયું છે અને ટીચર્સ પણ એવું કહે કે મારે ગૂગલ ઉપરથી કે ઇન્ટરનેટ ઉપરથી નથી જોઈતું, તમે પોતાની સમજણ શક્તિ પ્રમાણે તમે જેટલું સમજી શકો એ, અને આ વસ્તુમાં એ લોકોને એન્કરેજમેન્ટ કરવું જોઈએ, એન્કરેજ જી કરવા જોઈએ એ લોકોને જી કે ઓકે બિલકુલ. તમે તમારી સમજ શક્તિ પ્રમાણે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એટલે ક્યાંક અને દરેક કમ્યુનિકેશન વસ્તુનું જરૂરી છે. ડિસ્કશન. માતા પિતા દરેક વાતમાં બાળકોની સાથે વાત કરે અને એમને પોતે મદદરૂપ થાય, એ વાત બહુ જરૂરી છે. પ્રશાંતભાઈ, હવે વાત એ કરી કે ચલો માતા પિતાનું કમ્યુનિકેશન જરૂરી છે, વાત કરવી જરૂરી છે, પણ સમયનો અભાવ હોય તો અહીંયા શું ઉપાય? અને બીજો એક મહત્વનો સવાલ કે જેના પર આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આટલી હદ સુધીની ક્રૂરતા બાળકોમાં ક્યારે આવી જાય કે જ્યારે એક બાળકને તમે ગેમ રમવા માટે કે મોબાઈલ લડવા માટે ના પાડો ત્યારે માતા પિતા પર હુમલો કરી દે. આ વિચારવામાં પણ ક્યાંક આપણને હજી આપણે જયારે આપણે વિચારીએ તો આપણને અનબિલીવેબલ લાગે, પણ આ સાચું છે. પ્રશાંતભાઈ. સાચું છે, અને કદાચ તમને યાદ હોય તો આપણે ચર્ચા જ કરી છે કે થોડા મહિનાઓ કે એકાદ વર્ષ પહેલા, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ સુરતમાં આવો કિસ્સો થયો હતો કે એક સંતાને એના વાલીને જ મારી નાખ્યા હતા આવી રીતે મોબાઈલ માટે જ. આમાં મેં તમને કારણો તો કહ્યા છે કે કારણો કયા છે, આ મેં તમને સાયન્ટિફિક સાયકોલોજીકલ રીઝન્સ કહ્યા છે. અને હજી તો આપણે એ દિશામાં તો હું ને તમે કદાચ નહીં વિચારી શકતા હોઈએ, પણ જે આગળ વાત થઈ એના અનુસંધાનમાં જો કહું કે તમે ધારો કે ટીચર એવું કહે કે તારે ગૂગલનો ઉપયોગ નથી કરવાનો, તો બાળક ગૂગલનો ઉપયોગ નથી કરતો, પણ બાળક એવું ચેટ જીપીટી વાપરે છે કે કોઈ ઓળખી જ ના શકે કે એણે ઇન્ટરનેટ પરથી લીધું છે કે જાતે બનાવ્યું છે. એટલે એને તમારા કરતા ચેટ જીપીટી વાપરતા વધારે આવડે છે. અત્યારે બિલકુલ. કોઈ પણ હોમવર્ક કરવામાં 80% છોકરાઓ ચેટ જીપીટી વાપરે છે. હવે અને એ તમે કોઈ પણ વ્યક્તિ એને ઓળખી ના શકે કે આ નેચરલી લખાયેલું છે કે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લખાયેલું છે. તો શું કરી શકાય? મેઇન પ્રોબ્લેમ એ છે કે ધેર આર સર્ટન થિંગ્સ કે જે પ્રેક્ટિકલી શક્ય હોય, જેમ કે તમે એને નજર સામે બેસાડીને કશુંક કરાવો અને અમુક એવી બાબતો કરાવો કે જેમાં બાળકને વધારે ઇન્ટરેસ્ટ પડે. અને આપણે આગળ જોઈ ગયા કે કેમ ગુસ્સો આવે છે, એ બધું આપણે જોઈ ગયા, એટલે એ ચર્ચા હું ફરી નથી કરતો, જે ફરીથી તમે સવાલ પૂછ્યો. પણ આમાં કેવું છે કે બીજું પણ આ સ્ક્રીન ઉપરાંત બીજી પણ એક બાબત બહુ અગત્યની છે કે જ્યારે બાળક એગ્રેસિવ વાતાવરણમાં રહે છે ને ત્યારે પણ એગ્રેશન એનામાં બહુ ઇઝી આવી જાય છે. ઘણીવાર કેટલાક માતા પિતા અંદર વાતચીત કરતા હોય, એમને એમ હોય છે કે અમે લોકો માત્ર ડિસ્કશન કરીએ છીએ, પણ એ ડિસ્કશનનું સ્વરૂપ ઝઘડાનું જ હોય છે જેનું એમને પોતાને ભાન નથી હોતું. અને બાળક કદાચ સંવેદનશીલ હોય, માની લો વધારે, તો એ બાળક જે એવું જ સમજે છે કે ઘરમાં ઝઘડા જ થાય છે. હવે એવું બને કે આ એગ્રેસિવનેસને કારણે બાળકની અંદર ઇનસિક્યોરિટી સખત આવે. હવે અસલામતીની ભાવના જ્યારે આવે ત્યારે એના રિએક્શનમાં કે એની બચાવ પ્રયુક્તિ તરીકે, ડિફેન્સ મિકેનિઝમ તરીકે બાળકની અંદર એગ્રેશન આવવાનું છે.
અને એગ્રેશન અને ડિપ્રેશન આ બંને એક જ સિક્કાની બે બાજુ છે, આ ભૂલાય નહીં સાયકોલોજીકલી. આ બહુ મોટી બાબત હું તમને કહી રહ્યો છું. જે બાળકની અંદર ચીડિયાપણું છે એ બાળકમાં ક્યાંક ડિપ્રેશન છે એવું એઝ અ સાયકોલોજીસ્ટ હું આપણે કહી શકું. એટલે એનું નિદાન થવું જોઈએ. અને આ ઘણીવાર કેવું છે કે અત્યારે આપણને ભલે નવાઈ લાગે, હજી પણ સમાજમાં બહુ ક્ષોભ છે કે ભાઈ સાયકોલોજીસ્ટ ત્યાં જવાય ના જવાય, એ બધો બહુ ક્ષોભ છે કે આવું કોણ શું કહેશે ને કેવું લાગશે. અરે તમારું બાળક ઘરની અંદર એનાથી વધારે હેરાન થઈ રહ્યું છે, તો એના માટે તો તમે આગળ આવો અને બહાર નીકળો અને યોગ્ય રીતે એનું નિદાન કરીને એની સારવાર કરો. એ શક્ય છે. આ સારવાર શક્ય છે. બીજા બધા એડિક્શનની જેમ, બીજા બધા બિહેવિયર મોડિફિકેશનની જેમ આમાં પણ વર્તન સુધારણાની જરૂર હોય છે. એટલે એટલું છે કે બાળકને અમુક સામે બેસાડીને અમુક કામ કરાવી શકાય છે. પછી એ ટ્યુશન ટીચર હોય કે એ સ્કૂલના ટીચર હોય, હું માનું છું કે સ્કૂલના ટીચરને બહુ જ જવાબદારી હોય છે, ઓછા સમયમાં બહુ બધા કોર્સ બતાવવાના હોય છે, પણ એટલીસ્ટ એક પીરિયડ રોજનો એવો હોય કે જેમાં હેન્ડ્સ ઓન કંઈક કરવાનું હોય. સામે જ કંઈક તમારી સામે જ કરે, સામે જ વિચારે અને સામે જ એમાંથી કંઈક ડેવલપ કરે. હું અત્યારે કહું છું કે હું ધારો કે પણ પ્રશાંતભાઈ, આટલો સમય ટીચરની જગ્યાએ માતા પિતા જો આપે તો કદાચ એમના વચ્ચે કદાચ ના આપી શકતા હોય, માતા પિતા ના આપી શકતા હોય તો કદાચ અત્યારે દોડધામ બહુ છે, પણ હું તો પહેલું માતા પિતાને જ કહું છું કે એમણે જ આવું કરવું જોઈએ. પણ માતા પિતા નથી. ઘણા બધાનો મારી સામે પ્રતિ પ્રશ્ન એ જ હોય છે કે સાહેબ ટાઈમ જ ક્યાં છે, અમારી પાસે ટાઈમ નથી. આવું તમે જેને પૂછશો એ જ કહેશે કે અત્યારે અમારે ઘરના હપ્તા ભરવાના, ગાડીના હપ્તા ભરવાના, કે અમારે આના માટે બેસી રહેવાનું ઘરે. હવે પ્રશાંતભાઈ, હવે લાગે આમાં છે એવું કે છે. આ જ સૌથી મોટી સમસ્યા છે. મને તો બિલકુલ બિલકુલ ક્યારેક વિચાર, તમે ઇન ડીપ જાઓ છો ને તો મોંઘવારી અને પૈસા કમાવાની એક્ઝેક્ટલી. હોડ, આ જ એક ઇન ડીપ કારણ આવે છે. આપણે જો જોઈએ વાત કરીએ તો આ બધાની પૈસા કમાવાની હોડનું મૂળ કારણ પાછું દેખાદેખી છે. જે ઘણું બધું છે કે પેલું કે છે ને કે પેલાના ઘરે 65 ઇંચનું ટીવી છે, મારા ઘરે 55 ઇંચનું છે, તો હવે નહીં ચાલે. ત્યાંથી આ વાત શરૂ થાય છે. એટલે હવે આ કરો. એટલે હજી હું માતા પિતાને કહીશ કે તમારો બાળક સાથેનો જે સમય છે ને એ ક્યારેય પાછો નહીં આવે. બીજું બધું જ આવશે, તમને બીજું બધું જ મળશે દુનિયામાં, પણ એ સમય નહીં મળે. અને એ ક્વોલિટી ટાઈમ છે, એ બહુ અગત્યનો છે. એ ટાઈમની અંદર બાળકના તમે પોલીસ ના બની જાઓ, એને સીધું પૂછપરછ કરવા માટે ના બેસી જાઓ, એની સાથે શાંતિથી પ્રેમથી વાત કરો, એને સાંભળો. બાળકને સાંભળનાર પણ કોઈ નથી. કારણ કે અને અમે કહીએ છીએ ત્યારે કે સાહેબ અમે તો બહુ સાંભળીએ, પણ અમારો એ સાંભળતો જ નથી. પણ તમે અત્યાર સુધી નથી સાંભળ્યું, હવે હું કહું ત્યારે બેસો છો, તો એ ધીરે ધીરે એની અસર થશે. થોડી ધીરજ ધરો, કારણ કે બાળક જે છે બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે. તમે ત્યાં ત્યાં જ સ્થિર છો. બાળક બહુ ઝડપથી મોટું થઈ રહ્યું છે, એની ઇમોશન્સ બદલાઈ રહી છે, એના હોર્મોન્સ બદલાઈ રહ્યા છે, એના વિચારણા બદલાઈ રહી છે, એના મિત્રો બદલાઈ રહ્યા છે, એનું ભણવાનું બદલાઈ રહ્યું છે, કેટલા એના પણ એડજસ્ટમેન્ટ છે. તો એની સાથે તમે પણ થોડા તાલ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરો. હું એવું નથી કહેતો ક્યારેય બે પેઢી એક સરખી થાય, કદી ના થાય, પણ તમે પ્રયાસ તો કરી શકો વિથ ઓપન માઇન્ડ એન્ડ ઓપન કોમ્યુનિકેશન. જી બિલકુલ બિલકુલ, આપની સાચી વાત છે. પણ અહીંયા વાત જયારે સમયની આવે છે, રીતુજી, હું તો અમને એ સવાલ કરવા માંગીશ કે આજના સમયમાં ગુડ પેરેન્ટિંગની ડેફિનેશન શું છે? વધુ સવાલ કરો તો પોલીસ બની જાઓ, ના કરો તો બેજવાબદાર બની જાઓ. એમની સાથે રહેવાનું તમે પસંદ કરો તો લાગે કે 24 કલાક વોચમેન બની રહ્યા છે. ના રહેવાનું પસંદ કરો તો ક્યારે આડા રસ્તા એ લોકો જતા રહે છે, એ આપણને ખબર નથી પડતી. શું કહી શકાય છે આજના સમયમાં, વોટ ઇઝ ગુડ પેરેન્ટિંગ, કે જેથી કરીને જે મોબાઈલ છે એ જેમના બાળકોનું બાળપણ ન છીનવી લે? સૌથી પહેલા આની અંદર એક પોઈન્ટ આવે છે પેશન્સ. માતા પિતાએ પહેલી વસ્તુ પેશન્સ રાખવાની જરૂર છે. એટલું બધું હાઈપર થવાની નથી જરૂર. બૂમાબૂમ ચીસાચીસ એ લોકો ઉપર જો તમે સ્કોલ્ડિંગ કરશો ને તો એ લોકોને સહેજ પણ નહીં ગમે. જેમ પ્રશાંતભાઈએ કીધું એ રીતે હું પણ એવું કહું છું કે સલાહો એટલી બધી પણ ના આપો, રોજે રોજ સલાહો ના આપો. ટ્રાય એવો કરો કે એ લોકોની જોડે જે વાર્તાલાપ કરો ને એમાં તમારો જે પોઈન્ટ હોય ને એ આવી જાય. તમારે એમ કહેવું હોય કે બેટા આ વસ્તુ આપણે ના કરવી જોઈએ, કે આટલો સ્ક્રીનિંગ ટાઈમ તારો વધારે છે એ તું ઓછો કર, તો એની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે આપણે વીકલી બેટા આટલા દિવસ આપણે આ એક્ટિવિટી કરીએ. અચ્છા, તમે ટાઈમ નથી આપી શકતા તો ઓકે, તમે એને કોઈ સ્પોર્ટ્સમાં એને મૂકી શકો, બરાબર. પણ ડાયરેક્ટ તમે એને જો એવું કહેશો કે ભાઈ તારે આ કરવું જ પડશે, એ વસ્તુ તમારી જોડે કોઈ પોસિબિલિટી નથી. બીજી વસ્તુ કે તમે એની જોડે જેટલું પણ કોમ્યુનિકેશન કરો એ ધીરજ અને એના રોલ મોડલ થઈને કરો. તમે જો કરશો આગળના 2 દિવસ તો એ તરત ત્રીજા દિવસે ધીરે ધીરે ઉતારવાનું ચાલુ કરશે. પણ તમે એને ડાયરેક્ટ તમે એને એમ કહેશો કે ભાઈ આ તારે કરવાનું છે, એ હવે આજની જનરેશનમાં પોસિબલ નથી. એટલે હું તમને એવું કહું છું કે દરેક પેરેન્ટ્સે કીટી પાર્ટી છે, સોશિયલ મીડિયા ઉપર પોતાની જે લાઈફ છે
એ બધી રીલ્સ ને બધું મૂકવાની જગ્યાએ ક્યાં કીટી પાર્ટી જવાની જગ્યાએ છે ને ફેમિલી કીટી પાર્ટી કરો કે જ્યાં અત્યારના ન્યુક્લિયર ફેમિલી છે એટલે કેવું છે કે દાદા દાદી કાકા કાકી કોઈ એકબીજાને મળી નથી શકતું તો કીટી પાર્ટી આવી કરો, નહીં કે તમારે સરખી એજના જે એજમાં જે કીટી પાર્ટીમાં દરેક એજવાળા આવી જતા હોય એવી પાર્ટી કરો કે જ્યાં તમારું પોતાનું ચાઇલ્ડ પણ હોય, વડીલો તમારાથી મોટા પણ વડીલો હોય અને એમનાથી નાના લોકો પણ હોય વયમાં. તો આ રીતે જ્યારે વાર્તાલાપ થશે એમાં જે સમય વિતાવશે ને તો એ લોકોને ઘણું બધું શીખવાનું પણ મળશે. નહીં કે હા તમે અત્યારના ઘણીવાર એવું વિચારો છો કે મારી પાસે ટાઈમ નથી તો હું એના ફ્રેન્ડ સાથે મોકલું કારણ કે એ ત્યાં આગળ ખુશ રહે છે. વાત સાચી છે. તો માતા પિતા તરીકે તમે એવું જ વિચારો છો કે ક્યાં ખુશ રહી શકો છો. ખુશની પણ બે ડેફિનેશન છે. કઈ રીતે એને ખુશી મળે છે, સારી વસ્તુમાં મળે છે કે ખરાબ વસ્તુથી એ મળે છે. તો અત્યારના હાઈએસ્ટ જે કલ્ચર છે તે ખરાબ વસ્તુથી ખુશ થઈ રહ્યું છે. તો એની જગ્યાએ તમે એવું કરો ને કે છોકરાઓને એકલા કેમ ટ્રેકિંગમાં મોકલો છો, ફેમિલી ટ્રેકિંગ કરો. ત્યાં ગાડી તમે પણ સમય આપી શકશો, જી તમને બિલકુલ, એટલે પણ અલગ એક જગ્યા મળે છે. સાથે સમય પસાર કરે બાળકો એ જરૂરી છે. અંતિમ સવાલ, સમય ઓછો છે, પરંતુ ડોક્ટર પ્રશાંત આપ અંતમાં શું કહેશો? મેઇન કે સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે બાળકો માટેના જો 3 ઉપાયો હોય તો શું આપશો? જેમ કે ઓસ્ટ્રેલિયામાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ છે, પણ અહીંયા તો બાળકો ક્યારે જોવે છે જ ખબર નથી હોતી. તો શું કરી શકાય છે? ફોનમાંથી જ હોમવર્ક બી કરવાનો છે, ઘણું બધું શીખવાનું પણ છે, પણ સોશિયલ મીડિયામાં બીજું કંઈ ના જોવે, શું ઉપાયો છે એની માટે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે માતા પિતા તરીકે આપણે પોતે મોબાઈલ જોવાનું ઓછું કરવું જોઈએ, કારણ કે આપણને જોઈને બાળકો શીખે છે. બીજું કે ઘણી બધી વખત જ્યારે પણ આવું કંઈ પણ કામ હોય જેમાં સ્ક્રીનની જરૂર જ હોય તો એના માટે જો શક્ય હોય તો લેપટોપ વધારે સારું, કારણ કે એની અંદર બીજા ઘણા બધા કંટ્રોલ તમે કરી શકો છો. મોબાઈલ કરતા લેપટોપ એ થોડુંક બધે લઈ જવું અથવા તો ડેસ્કટોપ છે એ થોડું અઘરું પડે છે. એટલે બાળક માટે પણ એ બાબત જે છે એક જ જગ્યાએથી તમે નિયમન કરી શકો છો. અને ત્રીજું, there are many parental controls કે જે તમે ટેકનિકલી પણ બાળકના સ્ક્રીન ઉપર રાખી અને બીજું બાળક સાથે તમે ડિજિટલી પણ કનેક્ટેડ રહો એટલે તમને બાળકની ડિજિટલ ફૂટપ્રિન્ટ પણ ખબર પડ્યા કરશે. અને એની સાથે સાથે તમે બાળકને વધારે ઇન્ટરેસ્ટિંગ હોય એવા બીજા ઓફલાઈન ઓપ્શન્સ એના માટે ઉભા કરો તો એનાથી બાળક ચોક્કસ આ બધામાંથી થોડું દૂર થશે. અને બીજું તમને કહું, હવે આજના છોકરાઓ સમજ્યા છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં તો એ હવે શરૂ થઈ ગયું છે, બુક વાંચવાનું ફરી શરૂ થયું છે, બીજી ઘણી બધી બાબતો ઓફલાઈન ફરી શરૂ થઈ ગઈ છે. એટલે હું એવી આશા રાખું છું એઝ અ સાયકોલોજીસ્ટ કે ટ્રેન્ડ ઇન્ડિયામાં પણ આવશે, જેમ ખરાબ ટ્રેન્ડ આવ્યો એમ સારો ટ્રેન્ડ પણ આવશે. જી બિલકુલ બિલકુલ. અને આ ટ્રેન્ડથી પણ આપણે કહી શકીએ છીએ કે બાળકોને સોશિયલ મીડિયાથી ચોક્કસપણે આપણે ક્યાંક દૂર રાખી શકીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતભાઈ અને રીતુજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. અતિ સર્વત્ર વર્જયતે, એટલે કે અતિનો હંમેશા નુકસાનકારક જ હોય છે. અતિ હંમેશા નાશ પામે છે, ને એટલા જ માટે વધુ પડતો મોબાઈલનો ઉપયોગ ક્યાંક ત્રાસદાયક છે, બાળકોને માનસિક બીમાર કરી રહ્યો છે, સોશિયલ મીડિયા માનસિક કેન્સર બની રહ્યું છે. ને એટલા જ માટે આજે આપણે એના ઉપાયો જણાવવાનો પ્રયાસ કર્યો છે કે કઈ રીતે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખી શકાય છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.